તો વડોદરામાં સીબીઆઈની મોટી કાર્યવાહી કરી છે। રેલવેના ડીપીઓની કચેરી અને ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું। પ્રતાપનગર ખાતે ઓફિસ અને ઘર પર સીબીઆઈએ સર્ચ ઓપરેશન કર્યું છે। રેલવેની ભરતીમાં ગેરરીતિને લઈને તપાસ હાથ ધરાઈ છે। સુનિલ બિશ્નોઈ સહિત 4 અધિકારીઓની ઓફિસમાં તપાસ કરવામાં આવી। પ્રતાપનગર ખાતે ઓફિસ અને ઘર પર સીબીઆઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। રેલવેની ભરતીમાં ગેરરીતિને લઈને હાથ ધરાઈ છે તપાસ। ફોનલાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, હાલ સુધી તપાસમાં શું સામે આવ્યું છે? બિલકુલ મિત્તલ, વાત કરવામાં આવે તો પ્રતાપનગર રેલવેના ડીપીઓની કચેરી અને તેમના ઘરે સીબીઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલે મંગળવારે નમતી બપોરે સીબીઆઈની ટીમ તેમના નિવાસ સ્થાને અને ઓફિસે સર્ચ કરવા માટે પહોંચી હતી। મહત્વની બાબત છે કે રેલવેના ભરતીમાં થયેલી કથિત ગેરરીતિના આક્ષેપોને લઈને કેન્દ્રની સીબીઆઈની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં ડીઆરએમ સંકુલમાં આવેલી જે રેલવે ડિવિઝનલ પ્રોવિઝનલ ઓફિસર સહિતના 4 અધિકારીઓની કચેરી અને નિવાસ સ્થાને સર્ચ કરવામાં આવ્યું છે। હજુ સુધી શું મળ્યું છે તેની વિગત જાણકારી નથી મળી રહી, પરંતુ એક વાત નક્કી છે કે જે રીતના ભરતીમાં જે ગેરરીતિના આક્ષેપો થયા હતા તેને લઈને સીબીઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગઈકાલ રાત સુધીમાં તપાસ પૂરી કરીને સીબીઆઈની ટીમ જતી રહી છે। હજુ સુધી કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ સીબીઆઈની ટીમ તરફથી આવ્યું નથી, પરંતુ જે 2 મુખ્ય અધિકારી છે, ડીપીઓ સુનિલ બિશ્નોઈ તેમજ અંકુશ વાસન, તેમના તાબા હેઠળના બીજા 2 અધિકારીઓના ઓફિસ અને નિવાસ સ્થાન પર આ સર્ચની કામગીરી કરવામાં આવી અને સર્ચ બાદ શું હાથ લાગ્યું છે તે તો સીબીઆઈનું કોઈ સ્ટેટમેન્ટ આવશે ત્યાર પછી જ હકીકત સામે આવશે। જી બિલકુલ રવિ, આભાર માહિતી બદલ।